ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ પરિપત્રનો ઝઘડિયાના વકીલોએ હોડી કરી વિરોધ નોંધાવ્યો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। નવા નિયમોના વિરુદ્ધમાં ઝઘડા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અડગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું, ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય, મુશ્કેલ બની રહ્યું છે। આ નિર્ણયને કારણે ઝઘડા તાલુકાના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। વિરોધના ભાગરૂપે ઝઘડા તાલુકા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા। તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોડી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શશિકાંત વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે। ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજી ને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખત વખોડી કાઢે છે અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ, તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે।